છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડ ગામે રોડ ઉપરથી કિંમત ₹26,40,000 એક લક્ઝરી બસ સહિતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્ટેટ મોનિટરિંગ સેલે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। વીએન તડવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો રૂનવાડ ગામે પ્રોહિબિશન પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના અને પણ બાતમી મળેલ હોય જે બાતમી હકીકત મુજબના વર્ણનવાળી ટાટા કંપનીની ટ્રાવેલ્સ રજિસ્ટર નંબર GJ06XX0670ની ચાંદપુર મધ્યપ્રદેશ તરફથી છોટાઉદેપુર તરફ આવતા તેને પકડવા પીછો કરતા રૂનવાડ ગામના બ્રિજને છેડે એલસીબી છોટાઉદેપુર તથા સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ માણસો સાથે મળી બાતમી હકીકતવાળી ટ્રાવેલ્સ રજિસ્ટર નંબર GJ06XX0670 આગળ તેઓની ગાડીની આડસ કરી ટ્રાવેલર્સને રોકેલ અને ઊભી રખાવેલ, જેમાં તપાસ કરતા લગેજ બોક્સવાળી જગ્યાએ ગુપ્ત ખાનું બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂને ભરી આપી હાજર રહી નહીં મળી આવે ગુનો કરેલ હોય, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ ગુનેગાર ગાંધીનગર નાઓની ઉપલી બ્રાન્ચ હોય, જેથી તેઓએ પકડાયેલ પ્રોહિબિશન મુદ્દામાલ તથા આરોપીઓ સંભાળી લીધેલ સદર ગુનો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર નાઓને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાની આગળની કાર્યવાહી અર્થે તપાસ સોંપેલ છે। રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર।